નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીનો આપણે અભ્યાસ શરૂ કરીશું. આપણે કાવ્ય એકની ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આજે આપણે પાઠ 2 ગદ્યમાં પાઠ 2 પોસ્ટ ઓફિસની ચર્ચા કરીશું. તો પાઠની ચર્ચા કરીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાઠ ચલાવતા પહેલાં આપણે લેખક કે કવિ વિશે ચર્ચા કે માહિતી મેળવીએ છીએ. તો કાવ્ય હોય તો કવિ પરિચય હોય, અને જ્યારે ગદ્ય એટલે કે પાઠ હોય તો આપણે લેખક એટલે કે સર્જકનો પરિચય મેળવવાનો રહેશે. તો પાઠ 2 પોસ્ટ ઓફિસ. તમને શીર્ષક વાંચીને જેમ થાય કે શું હશે એવું, આ પોસ્ટ ઓફિસ એવું કેમ નામ આપવામાં આવ્યું? તો કે કોઈના જીવનનું કેન્દ્ર સ્થાન જ કોઈ વસ્તુ બની જાય, કોઈ એ સ્થળ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય કે ગમે તે હોય, કોઈ વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ, જીવન દર્શન કે જીવવા માટેનું અભિગમ જ કોઈ વસ્તુ કે સ્થળ બની જાય, અને પછી કઈ રીતે જીવન જીવે છે એની સમગ્ર ચર્ચા લેખક શ્રી ધૂમકેતુએ બહુ સરસ રીતે આ પાઠમાં કરેલી છે. અને બહુ જ કહેવાય ને કે સાહિત્યમાં બહુ જ મોટામાં મોટું આ વાર્તાનું નામ છે. જોઈએ લેખક પરિચય. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમનું ઉપનામ છે ધૂમકેતુ. જન્મ 12/12/1892, અવસાન 11/3/1965. જોઈએ હવે આગળ. તેમનું મૂળ નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ઉપનામ છે ધૂમકેતુ. એમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો છે. ઈસવીસન 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા, એટલે કે ગ્રેજ્યુએટ થયા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. ઈસવીસન 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચનનો શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ વગેરે ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક પળો રહ્યા. આ બધી વસ્તુઓ એમને સર્જવા માટે પ્રેરણા આપતા રહ્યા હતા. શું શું એમણે લખ્યું છે, કયા કયા સાહિત્ય સ્વરૂપોમાં એમણે ખેડાણ કરેલું છે? તો નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. અને એમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. વિચારો કે ગુજરાતી સાહિત્ય અને વિશ્વ સાહિત્ય સુધી પણ એમણે નામ મેળવ્યું હતું, અને એમનો અનુવાદ થયો હતો ધ લેટર. આ વાર્તા શેમાં સંગ્રહિત થઈ છે? તો તડખા મંડળ ભાગ 1-4, ત્યારબાદ અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકા એમણે આપી છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણન અને મનોહર ગદ્ય શૈલીના લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે. ત્યારબાદ ચવલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીશ, રાજમુકટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ પણ એમણે આપી છે. જીવનપથ, જીવનરંગ એ એમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધના સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એ એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, અને 1953માં નર્મદચંદ્રક અર્પણ થયો. અને ઈસવીસન 1944માં વડોદરામાં મળેલ ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. એટલે કે સાહિત્ય વિભાગમાં, સાહિત્યના જગતમાં બહુ જ મોખરે અને વિશ્વ કક્ષાનું એમનું એવું નામ હતું. જોઈએ પાઠમાં લેખકે શું મૂકેલું છે એની થોડી ઘણી માહિતી અહીંથી મેળવીએ. તો પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પણ ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર કૃતિ તરીકે પોંખાય છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો, અહીંયા મુખ્ય પાત્ર છે અલી ડોસાનું, અને એક જમાનામાં એ શિકારી હતો. તરફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો હતો. આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનું પાત્ર બની ગયો છે. પોસ્ટ માસ્તર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમને અલીની વેદના વ્યથા સમજાય છે. અને લેખકે કથાની ગૂંથણી બહુ સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે. આ બંને પરિસ્થિતિની વચ્ચે બે પિતાના હૃદયનું સમસંવેદન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે. હું પાઠની ચર્ચા તમને સંક્ષિપ્તમાં પહેલાં સમજાવું. વાર્તા શું છે? અલી ડોસો છે કે જે પહેલાં શું હતો, શિકારી હતો, અને એની એકની એક પુત્રી છે મરિયમ, કે જેના
આસપાસ જ આખું એનું પાત્ર એનું જીવન કહેવાય ને કે વિચરતું છે, એનું જીવન ફરતું છે. એ મરિયમ મોટી થતાં એના લગ્ન થાય છે, એ પોતાની સાસરીમાં જતી રહે છે અને પછી એકલવાયુ જીવન થઈ જાય છે અલીનું. પહેલાં તો જવાનીમાં શિકારીના મોજ શોખમાં એ મસ્ત રહેતો હતો. હવે જેમ જેમ વૃદ્ધાવસ્થા નજીક આવે છે એમ એમ અલી ડોસો પોતાની દીકરીના વિરહ વેદનામાં વ્યથિત થાય છે. એકમાત્ર આધારસ્થાન છે પોસ્ટ ઓફિસ. એની દીકરી અહીંયા પત્ર લખતી હતી એટલે પોસ્ટ ઓફિસમાં એનું આવવા જવાનું કેન્દ્ર સ્થાન, એનું કહે ને કે એનું મંદિર, એનું આરાધ્ય દેવનું સ્થાન, કે એનું મન જગત દરેક જગ્યા કોઈ સ્થળ કહો તો શું બની ગયું હતું? માત્ર ને માત્ર પોસ્ટ ઓફિસ. એ એક જ વિચારમાં એક જ રાહમાં રહેતો કે ક્યારે મારી દીકરીનો પત્ર આવે. એ રોજ સવારે વહેલા ઉઠીને ક્યાં જતો રહે? સીધો પોસ્ટ ઓફિસ. જેમ નહીં હતું કે જે ભક્ત હોય ને એ સવારે ઉઠીને સીધો મંદિરે પહોંચી જાય કે ભગવાનના સાનિધ્યમાં જતો રહે, એમ એક પિતા એ અલી પોતાની દીકરીની રાહમાં, એક પુત્રીની ચાહમાં, એની વિરહ વેદનામાં રોજ સવારે વહેલા ઉઠીને પોસ્ટ ઓફિસ જતો રહેતો. પણ આ એક એની ભાવના છે કે જે દરેક જગત સમજી શકતું નથી. અને પોસ્ટ ઓફિસમાં બેસતા જળતંત્ર કે જે કામ કરનારા લોકો શું કરતા હતા? એની હાંસી ઉડાવતા હતા કે આ કોણ ગાંડો છે કે રોજ સવારે આવીને બેસી રહ્યો છે? કોઈ નવરા છે કે એને પત્ર લખે છે? આ બધી વિચારધારામાં કહેવાય ને કે એક અંતે એવું થઈ જાય છે કે અલી ડોસો કહેવાય ને કે બહુ જ ખરાબ સ્થિતિમાં આવી જાય છે. એની વૃદ્ધાવસ્થા બહુ નજીક છે, મૃત્યુની અણી ઉપર એનું કહેવાય ને કે એનું શરીર છે, છતાં પણ એ રાહમાં એ વહેલી સવારે હજી પણ એ પોસ્ટ ઓફિસ આવીને બેસી રહે છે. અને એક ચમત્કારિક અહીંયા બનાવ મૂકેલો છે કે અગાઉ એક કારકુનને એ પૈસા આપીને જાય છે, એની પાસે જે બી કંઈ છે મારી દીકરીનો પત્ર આવે તો મને પહોંચાડો. અને જ્યારે છેલ્લે પોસ્ટ માસ્તર હોય છે બહુ ગુસ્સામાં આવે છે અને એમની દીકરીનો પત્ર એ પોતે શોધતા હોય છે, પણ આમાં અલી ડોસાનો પત્ર આવે છે એટલે ફેંકી દે છે. અને ત્યારે એક પિતાના વેદનાને, એક પિતાના હૃદયને એક બીજા પિતા સમજે એ રીતે અહીંયા પોસ્ટ માસ્તર અને અલી બે પિતાઓના સમસંવેદન અને હૃદય પરિવર્તનની વાત અહીંયા લેખકે બહુ સરસ રીતે અહીંયા મૂકેલી છે. અને અંતે મરિયમનો પત્ર આવે છે પણ અલી ડોસા જીવિત નથી. અને ત્યારે પોસ્ટ માસ્તર એ પત્રને લઈને સીધા એમને કહેવાય ને કે એમની કબર ઉપર જઈને પત્ર મૂકે છે અને અલી ડોસાની આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના કરે છે અને વાર્તાનું અહીંયા અંત આવે છે. તો કહેવાય ને કે એક પિતા અને પુત્રીનો સંબંધ કહેવાય ને કે એ તો વર્ષો કાળથી જ ગાઢ હતો, પણ કઈ હદે હતો એ વસ્તુ અહીંયા ધૂમકેતુ બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે આપણને. તો આપણે પાઠની થોડી ચર્ચા કરતા રહીશું. મહત્ત્વના જે કહેવાય ને વર્ણનો જે લેખકે મૂકેલા છે એ વર્ણોની ચર્ચા હું તમને સમજાવતી રહીશ. પાઠમાં શું છે તમને ખ્યાલ આવી ગયો છે. તો જોઈએ આગળ આપણે. અહીંયા કહેવાય ને કે જો શિયાળાનું વર્ણન અહીંયા લેખકે બહુ સરસ રીતે કરેલું છે, તમને સમજાવીએ. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે એમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. કેવો ડોસો છે? વૃદ્ધ છે અને પોતાના જબ્બાથી શું કરે છે? પોતાના શરીરને લપેટી રહે છે. જબ્બો પણ કેવો છે? ફાટેલો છે, જૂનો છે. સ્વાધીન અવસ્થામાં ભોગવતા એટલે કે વૃદ્ધાવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાં, એટલે કે સ્વાધીન અવસ્થા એટલે કે સુવાની એટલે રાત્રિનો સમય છે, એટલે કે ઊંઘવાની અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, સવારનો સમય છે એટલે સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગી ગયેલા પક્ષીનો સ્વર. એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોળતા હતા. અહીંયા શિયાળાની વહેલી સવારનું વર્ણન આ લેખકે ખૂબ જ સુંદરતાથી કર્યું છે. અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. અને જો કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી. કેવો છે અહીંયા લેખકે કટાક્ષ મૂક્યો છે મનુષ્યના સ્વભાવ વિશે. કેવો સ્વભાવ છે? કહે નહીં છતાં શું કરી નાખે? કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વ્યક્તિ કેવા હોય? કહે ને પણ છતાં કતલ કરીને એટલે મીઠી વાણી બોલતા હોય એવો માણસોનો સ્વભાવ હોય છે. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગ એટલે લાકડીના ટેકાથી આગળ વધ્યો. પેલું સુંદર અને સલુકાઈથી અહીંયા વર્ણન લેખકે કરેલું છે શિયાળાની વહેલી સવારનું. જોઈએ પાઠ આપણે આગળ. સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં વધારે ઠંડી હતી અને રાત્રિ વધારે શીમણી લે ઠંડકવાળી થતી હતી.
પવન સંસર્વો નીકળી જતો જતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે એમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. શેનું તેજ? તો શુક્રનો તારો હોય ને જે, એટલે મતલબ કે શિયાળાની એવી ઠંડી સવાર છે, એટલે કે પવન પણ સંસર્વો નીકળી જાય. અને જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું અને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. અને આ જે સ્થળનું અહીંયા નામ લીધું છે, સ્થળનું શીર્ષક જ આપણે ભણીએ છીએ. શું છે? તો પોસ્ટ ઓફિસ. જો અહીંયા લેખકે બહુ સુંદર વર્ણન કર્યું છે કે પોસ્ટ ઓફિસને અલી કઈ રીતે જુએ છે. તો જેમ ભાવિક એટલે કે જે ભક્ત હોય એ ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ એટલે કે ભગવાનનું સ્થળ જોઈને આનંદથી શ્રદ્ધાથી આનંદ પામે, એમાં અલી ડોસો એ મકાનના લાકડાની કમાન જોઈને આનંદ પામે. શું હતું એ કમાન? એટલે કે એક તકતી કહેવાય ને, એની ઉપર લખેલું હતું જરી પૂર્ણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા અને શું છે? પોસ્ટ ઓફિસ. તો અહીંયાથી પાઠની શરૂઆત થાય છે. પોસ્ટ ઓફિસ. અહીંયા શિયાળાનું વર્ણન લેખકે કર્યું અને બહુ સુંદર રીતે કે જેમ વ્યક્તિ ભક્ત જેમ ભગવાનનું શિખર જોઈને આનંદ પામે, એમાં અલી ડોસો એક આ વસ્તુ વાંચીને જ ખાલી આનંદ પામે. અને શું છે નામ? પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો હતો. અંદરથી કોઈ ચોક્કસ અવાજ નહોતો આવતો, પણ 2-4 જણા કામમાં હોય એવો વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ શાંત બનીને બેઠો. હવે અંદર કહેવાય ને વ્યવહારુ ઘૂસપૂસ, એટલે કે પોસ્ટ ઓફિસમાં કામકાજ ચાલુ હતું અને શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં પણ એને ઉષ્મા આપી રહ્યા હતા. કોને? અલી ડોસાને. કઈ વસ્તુ? શ્રદ્ધા અને સ્નેહ. અને શ્રદ્ધા છે પોતાના દીકરીના પત્ર આવવાની અને સ્નેહ છે પોતાની દીકરી પ્રત્યે. અને આ બે વસ્તુ જેને એ કહે ને કે આવી ઠંડીમાં પણ એને ઉષ્મા આપી રહ્યા છે, એટલી વહેલી સવારે એ અહીંયા પહોંચી ઉઠ્યો છે. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી પોસ્ટમેન તરફ નાખતો રહ્યો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યો જતો, જેમનું રોજિંદું કામ હોય પોસ્ટ ઓફિસનું. એવામાં અંદરથી એક મશ્કરીભર અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા, એ જુઓ આ દિલ્હી, કારણ કે રોજિંદા આ અલી ડોસો પોસ્ટ ઓફિસ પર આવીને બેસતો એટલે લોકો પણ એને ગાંડો સમજતા એને મશ્કરી કરતા. અને મશ્કરી કરતો કેવો અવાજ આવ્યો? કોચમેન અલી ડોસા. અને વૃદ્ધ ડોસો તો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોઈને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ. કોણ? કોચમેન અલી ડોસાને કાગળ કીધું ને, હું આવ્યો છું. જવાનમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. કેવું? નિષ્ઠુર હાસ્ય, એટલે કે વિચિત્ર રીતે એ લોકો હસવા લાગ્યા. એનું મજાક એમણે ઉડાવ્યું હતું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા અને ત્યાં ડોસો પોતાના સ્થાન ઉપર બેસી ગયો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો. કેટલા વર્ષ? 5 વર્ષ તેના દીકરીના પત્રની એ રાહ જોતો હતો. હવે અહીંયા લોકો તો એને ગાંડો સમજે, પણ એ અલી ખરેખરમાં એનું વ્યક્તિત્વ શું છે, એ પહેલાં શું હતો અને અત્યારે એની સ્થિતિ શું છે, એની આ લેખક ચર્ચા કરે છે. જોઈએ એનું વર્ણન. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે એમ અલીને શિકાર કરવો પડે. એટલે કે એટલો માહેર થઈ ગયો હતો શિકારમાં. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત એના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાસડાના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા હોય છતાં પણ આગળ વધી જતાં એને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી, જો અહીંયા બહુ લેખકે સુંદર આલેખન કર્યું છે. કેવી દ્રષ્ટિ છે એની? ઇટાલીના ગરુડ જેવી. ગરુડની દીર્ઘ દ્રષ્ટિ હોય, બહુ દૂરથી જોઈ શકતું હોય. તો ઇટાલીનો ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે એ રહેતું નહીં. કોણ? સસલું. અને વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો, એટલે કે શિકારમાં બહુ જ માહેર હતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી, એટલે કે જીવન જેમ જેમ આગળ વધ્યું ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં જતો રહ્યો. અને વળી એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ અને એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી પંજાબ તરફ એની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો એવી એક દીકરી મરિયમના છેલ્લા 5 વર્ષ થયા પણ કોઈ સમાચાર નહોતા. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે.
કઈ રીતે જુઓ, અહીંયા લેખકે બે વસ્તુ ઘટનાઓ મૂકી છે. એક એની શિકારીની, કે પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈને હસતો હતો. જ્યારે એ શિકાર કરતો ને ત્યારે કહે ને કે મારી રાખેલા એના બચ્ચા શું થાય, રડે, તે જોઈને એને હસવું હતું પહેલાં, અને શિકારનો એ આનંદ હતો એક પ્રકારનો. શિકારનો રસ એની નસે નસમાં ઉતર્યો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ, એની જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિ અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એની જિંદગીમાં પહેલા વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરના આંસુ છે. આ વાક્ય બહુ જ કહેવાય ને કે એમનું આગળ પડતું છે, સ્નેહની સૃષ્ટિ અને વીરના આંસુ. પછી તો એક દિવસ અલી અને ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયું. અને ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે એટલે કે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તની શ્રદ્ધા, આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો હતો. અને પોતાની દીકરીનો સ્નેહ જ એનું પોસ્ટ ઓફિસ આવવાનું એક મુખ્ય કારણ હતું. આમ તો આપણે પોસ્ટ ઓફિસને શું સમજીએ, એક રસહીન મકાન. કોઈને એટલું રસ હોય ને પોસ્ટ ઓફિસમાં. અને જગતનું કહે ને અહીંયા તો શું કહે છે કે કદાચ જગતમાં સૌથી રસહીન મકાન. પણ એ કોનું ધર્મક્ષેત્ર બની ગયું તીર્થસ્થાન? અલીનું. અને એક જગ્યાએ એક જ ખૂણે એ બેસતો. અને એવો જાણ્યા પછી સૌ હસતા એને, પોસ્ટમેન મશ્કરી કરતા, અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ના હોય તોય ધક્કો ખવડાવતા. પણ અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો. પણ એ કોઈના પર ચીડાતો નહીં. બસ એનું કામ જ રોજિંદા કે સવારે વહેલા એને પોસ્ટ ઓફિસે બેસવું અને પોતાના દીકરીના પત્રની રાહ જોવી. અલી બેઠો તો એટલામાં તો એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કહીને પટાવાળા 20મી સદીના અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભાર જેવા હતા. આ પટાવાળાઓ કેવા લાગે છે? 20મી સદીની અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભાર જેવા. એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. દરેકનો ઇતિહાસ હોય દરેક વ્યક્તિનો. એમ જેમ સ્ત્રીઓનો પણ ઇતિહાસ હોય એમ અહીંયા દરેકનો ઇતિહાસ વંચાતો, એવું પોસ્ટ ઓફિસનો આખો વિસ્તાર હતો. કોઈના માથા ઉપર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. જો અહીંયા પોસ્ટ માસ્તર કેવા લાગે છે એમનું વર્ણન છે. કપાળ પર, મોં ઉપર કે આંખમાં ક્યાંય તેજ નહીં. ત્યારે માણસ ઘણું ખરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર જેવો આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે. અહીંયા એક વિખ્યાત જે કહે ને કે વિશ્વવિખ્યાત જે લેખક છે ગોલ્ડ સ્મિથ, એમનું જે કહેવાય ને કે એક સ્કૂલ માસ્તરનું એક જે પાત્ર હતું, એના એટલે કે હાલના પોસ્ટ માસ્તર એના જેવા લાગે છે. કેવા? વિલેજ સ્કૂલ માસ્તર, ગામડાનો એક માસ્ટર હોય સ્કૂલનો, એના જેવા કારકુન કે પોસ્ટ માસ્તર દેખાતા હોય. આંખમાં ક્યાંય તેજ નહીં ને દિલગરી ભર્યો એમનો ઉદાસીન ચહેરો. કોણ હતા એવા? પોસ્ટ માસ્તર. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર, કારકુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એક સહસ્ત્રનામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો હતો. સહસ્ત્રનામાવલી કોની હોય? વિષ્ણુ ભગવાનના જેમ નામ લેતા હોય બધા, એવી રીતે કારકુન પોતાની રોજની રીત પ્રમાણે દરેક કાગળોના નામ બોલે જતો હતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય એમ એને પ્રણામ કરી ચાલ્યો ગયો. કેમ? કેમ કે એનું તો શું હતું? એ ધર્મસ્થાન હતું. અરે સૈકાઓ પહેલાંનો ગામડિયો, આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્તરે પૂછ્યું. હા. કોણ? અલી ને? હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે એવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો? ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આપ્યો. કે પહેલાં બહુ પાપ કરતો હતો ને એટલે કે અત્યારે એ ભોગવે છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. એ આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કંઈ જ નહીં. બીજા ગાંડાને તે હંમેશા. અને અહીંયા ગાંડા વિશે ચર્ચાઓ એક પછી એક બધા કરવા લાગે છે કે અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળ પાછા ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણ પોતાના ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો.
આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. શેનું પુરાણ? ગાંડાનું. એટલે ગાંડાની જ વાતચીતો નીકળી. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવ જેમ પેસી ગયું છે. દારૂની ટેવ કેવી હોય? જાય નહીં. અને દરેક નોકરિયાત વર્ગમાં કેવી ટેવ હોય કે કોઈ એકાદી વાત જો છેડાઈ જાય તો પછી એની ઉપર 4-5 મિનિટ કાઢી મૂકવી. પોસ્ટ માસ્તર છેવટે ઉઠ્યા અને જતાં જતાં કહ્યું, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. જો લેખકે અહીંયા ગાંડાની સૃષ્ટિને કેવી સૃષ્ટિ કહી છે? કવિની સૃષ્ટિ. કેમ? કવિ છે ને અચાનક પર્વત ઉપર જઈને બેસે અને અચાનક પાતાળમાં જઈને પણ જતા રહે. એટલે કે કવિ કોઈ ચોક્કસ સ્થાને સ્થિર રહે નહીં. એની કલ્પના બહુ જ કહેવાય ને કે ઊંચી હોય. કવિની કલ્પના બહુ ઊંચી હોય, એની સૃષ્ટિ બહુ મોટી હોય. એમ ગાંડાની સૃષ્ટિ પણ કેવી છે? કવિ સૃષ્ટિ જેવી. એને કોઈની નિસ્બત રહેતી નથી. અને છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળી જતા ગાંડા ઘેલા જોઈ કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા માટે જ હસતા હસતા એના તરફ રહીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં અને પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં નહોતી. પણ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. કેમ કે રોજિંદા આવતો હતો એટલે 1-2 દિવસ ન આવ્યો એટલે સૌને જાણવાની નવાઈ થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો અને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. જીવન સંધ્યા એટલે જીવનની સંધ્યા એટલે કે એક ચોક્કસ ઉંમર, વૃદ્ધાવસ્થા. આજે તો અલીને અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા અને એમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત નહોતું. ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો. હા, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ. વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. ખપ એટલે કે તમને જરૂર પડે, હું ના હોઉં તો કે લખી રાખો. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. શું થયું અહીંયા? કે આખી જિંદગી જાણે શિકારમાં કાઢી હોય એને શું ખબર કે મરિયમ તો એમની માટે કિંમતી છે, દરેક માટે હોય નહીં. પોસ્ટ માસ્તર તપી ગયા એટલે કે ગુસ્સામાં આવી ગયા. ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કંઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ગુસ્સે થઈ જાય છે અને ત્યારે અલી ત્યાંથી જતો રહે છે અને પોસ્ટ ઓફિસ તરફ એ જોઈ લે છે. આજે એની આંખમાં અનાથના આંસુની છલક હતી. જેમ અનાથ બાળકના આંખમાં આંસુ હોય ને કે એનો કોઈ આધાર નથી, એવી આંસુ કોના આંખમાં જોવા મળે છે? પોસ્ટ માસ્તર અલી ડોસાના. અશ્રદ્ધા નહોતી પણ હવે ધીરજનો અંત આવી ગયો હતો. શ્રદ્ધા તો છે જ એને કે એની દીકરીનો પત્ર આવશે, પણ હવે રાહ જોઈ શકે એવી સ્થિતિ એનામાં નથી. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી એના તરફ ફર્યો. ભાઈ? કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કોણ? કારકુન. કેમ? જુઓ, આ મારી પાસે છે. એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી એમાંથી અલીએ 5 ગીની કાઢી. ગીની એટલે જૂનું ચલણ હતું, જે પૈસો જે કહીએ છીએ તે. જોઈ કારકુન તો ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ? ઉપર અલ્લાહ છે અને એની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર. હે? સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો. મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. એના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું, જે એને પૈસા આપ્યા તે. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને એના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળોનો થોક પડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. જુઓ, કેટલા ટાઈમ પછી હવે અલી ડોસાનો પત્ર વાંચ્યો. પોસ્ટ માસ્તર પોતાનો પત્ર સમજી બેઠે છે. વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એણે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડીક ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો.
અને માનો સ્વભાવ બહાર આવ્યો. એમને એકદમ સાંભળ્યું, એટલે કે યાદ આવ્યું કે પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? તપાસ કરશું. એ દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રે શંકામાં વિતાવી. બીજા દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગ્યે ને અલી ડોસો આવે કે હું પોતે જ એને કવર આપું એવી આજે એમની બહુ ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. કોણ કોણે 5-5 વર્ષ સુધી રાહ જોઈ છે? અલી ડોસાએ. બરાબર 5 વાગે બારણે પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી નહોતા આવ્યા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠ્યા. પિતાનું હૃદય, પિતાના હૃદયને પીછાને એક પિતા બીજા પિતાને ઓળખે એમ આજે દોડ્યા અને બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ ઉપર તાજી હતી, એટલે કે રડેલો ચહેરો હતો, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર મનસાઈને પીંછી ફરેલી હતી. એણે પોસ્ટ માસ્તર તરફ જોયું અને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ નહોતું. પોસ્ટ માસ્તરની મનુષ્યનું તેજ નહોતું. પોસ્ટ માસ્તર સામે જોયું, પણ પોસ્ટ માસ્તર ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ નહોતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્તર તે તરફ આવ્યો. લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ, એટલે કે એમને નવાઈ લાગી. બારણામાં હવે કોઈ જ નહોતું. એ શું? લક્ષ્મીદાસ તરફ ફર્યા. એના સવાલનો જવાબ મળ્યો. હા અલી ડોસા. કોણ? તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે? કેદી? લક્ષ્મીદાસ. જી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. એણે બીજો અડધો જવાબ વાળ્યો. બીજા જે પોસ્ટમેન આવતા હતા એમણે પણ એમને સવાલ પૂરો કર્યો કે તો મરી ગયો છે. પોસ્ટ માસ્તર દિગ્મૂઢ બની ગયા. બહુ એમને નવાઈ લાગી. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી કે થોડી વાર પહેલાં શું બન્યું? અલી એમની આંખ સામે હાજર હતો. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે એ પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો અને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મા પડ્યું. મેં અલીને જોયો એ માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. પાછી રોજનીશી ચાલી, એટલે રોજનું કામ. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન અને કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય એમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે તરફ જોઈ રહ્યા છે. કવર એટલે કે એક આનો ને પોસ્ટ કાર્ડ એટલે 2 પૈસા. જો પોસ્ટમેનની કિંમત કેટલી પોસ્ટ કાર્ડની? કવર એટલે એક આનો અને પોસ્ટ કાર્ડ એટલે 2 પૈસા. એ દ્રષ્ટિ હવે ચાલી ગઈ. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે હવે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય છે. અને આ વાક્ય દરેકે નોંધવાનું છે. મોસ્ટ આઈએમપી આખું વાક્ય છે. એ દરેકમાં પૂછાતું હોય છે. ને આખી વાર્તાનો ભાર, આખી વાર્તાનું કેન્દ્રસ્થાન આ વાક્યમાં રહેલું છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ છે તો અડધું જગત શાંત થઈ જાય છે. એટલે કે દરેક એકબીજાની મદદરૂપ થાય, દરેકની ભાવના સમજે તો કોઈને કોઈ સમસ્યા રહેતી નથી. અને એ સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા અને મરિયમનો કાગળ સાથે જ હતો. કબર ઉપર કાગળ મૂકી પોસ્ટ માસ્તર અને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા ક્યાં? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે શું? હા ઠીક, કંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. આજે એમનું મન એમને ડંખે છે. શેની માટે? કે હું અલીને સમજી શક્યો ને પિતા થઈને પિતાને ના સમજી શક્યો. અને આજે હજી પોતાની દીકરીના સમાચાર નહોતા, માટે પાછા સમાચારની ચિંતામાં રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા. આશ્ચર્ય છે નહોતું કે સવારે મળ્યું એ કોણ હતું? મરી ગયા છે અલી ડોસા તો. શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. અને પાઠ અહીંયા પૂરો થાય છે. છેલ્લે જાણવા શું મળ્યું આપણને? કે અલી મૃત્યુ પામ્યો હતો છતાં પણ એ
પોસ્ટમેનની આંખ સામે હાજર રહ્યો હતો. એ વસ્તુ સાચી હતી, ખોટી હતી, આશ્ચર્ય હતું, એ વસ્તુ પોસ્ટમાસ્ટર સમજી શકતા નહોતા. અને એ શંકા સાથે જ અહીંયા લેખક પાઠ પૂરો કરે છે. અને એક પિતાની હૃદય એક પિતા સમજી શકે એ છેલ્લા ભાવથી અહીંયા પાઠને પૂરો કરે છે. તણખા મંડળ ભાગ 1માંથી આ પાઠ લેવામાં આવેલો છે. દરેકે શબ્દાર્થ સમજૂતી, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ લખવાના રહે છે સ્વચ્છ અક્ષરે. અને પહેલું કાવ્ય જે ચાલી ગયું એનું પણ તમારે લખવાનું છે. એની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેશે. આભાર.